કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું તમારી ફેવરેટ કુકિંગ ચેનલ પર। અને આજે હું એક નવી મીઠાઈ બનાવવા જઈ રહ્યો છું જે તમે ક્યારેય નહીં બનાવી હોય। આ મીઠાઈ બનાવવાથી છોકરાઓ બહારની ચોકલેટ ખાશે નહીં, બસ આ મીઠાઈ જ ખાશે અને આ મીઠાઈ એકદમ હેલ્ધી છે। તો આ મીઠાઈ બનાવવા માટે આપણને જોઈશે 1 કિલો નારંગી। તો અહીંયા મેં સરસ એવી નારંગી અત્યારે બજારમાં સસ્તી મળે છે લીધી છે। 1 કિલો નારંગી લીધી છે અને નંગમાં મને આવી છે 6 નંગ। તો ચાલો મિત્રો આપણે હવે બનાવીએ આ નારંગીની નવી મીઠાઈ। તો મિત્રો સૌથી પહેલાં આપણે નારંગીને છોલી લેવાની છે। તો જો આવી રીતે આપણે છાલટા કાઢી લેવાના છે। તો મિત્રો ચાલો હું બધી નારંગીના છાલટા કાઢી લઉં। જો આવી રીતે મેં ઓલરેડી બેના કાઢી લીધા છે। આવી રીતે હું બધી જ નારંગીના છાલટા કાઢી લઉં પછી તમને બતાવું। તો મિત્રો આપણે બધી જ મોસંબી કે નારંગી તમે જે કહેતા હોય એ નારંગીનો આપણે છાલટા કાઢી લીધા છે। જો આવી રીતે તો આ 6 નંગના આપણે છાલટા કાઢી લીધા છે। હવે આપણે આનો જ્યુસ કાઢવાના છે। તો જ્યુસ તમે આને હાથથી દબાવીને મિક્સરમાં કાઢી શકો છો કે જ્યુસર આવે છે એમાં પણ કાઢી શકો છો। મારી પાસે મેન્યુઅલ મશીન છે જ્યુસ કાઢવાનું, હું એમાંથી એનો જ્યુસ કાઢીશ। તો ચાલો તમને હું મશીનમાં જ્યુસ કાઢતા બતાવું। સ્ટાર્ટ છે। તો મિત્રો મારી પાસે આ મેન્યુઅલ મશીન છે, તમે જોઈ શકો છો। એનાથી આપણે આ નારંગીનો જ્યુસ કાઢવાના છે। તો જો આપણી પાસે આ છે મેન્યુઅલ મશીન, એનાથી આપણે જ્યુસ કાઢી લઈશું। ચલો હવે આપણે જ્યુસ કાઢીશું। મિત્રો જો આ આપણે નારંગીનો જ્યુસ કાઢીશું આ મેન્યુઅલ મશીનથી। તો આવી રીતે આપણે મૂકી દેવાની છે, પછી એનું પ્રેશર આવે એનાથી આમ પ્રેસ કરવાનું, પછી આને આમ દબાવવાનું। તો મિત્રો તમારી પાસે જે પણ જ્યુસર હોય એનાથી તમે જ્યુસ કાઢી શકો છો। આપણે જ્યુસ કાઢવું મહત્ત્વનું છે, કઈ રીતે કાઢીએ એ બહુ મહત્ત્વનું નથી। તો આવી રીતે તમારે નારંગીનો જ્યુસ કાઢી લેવાનો છે। તો મિત્રો આવી રીતે આપણે આ મેન્યુઅલ મશીન છે એનાથી આપણે ઓરેન્જનો જ્યુસ કાઢી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આ ઓરેન્જ જ્યુસ આપણે કાઢ્યો છે। તો આ આપણો 1 ગ્લાસ જેટલો ઓરેન્જ જ્યુસ નીકળ્યો છે। આ જે ઓરેન્જ જ્યુસ આવે ને એને આપણે પછી આવી રીતે આપણી જે ચાણી આવે ને એની મદદથી આવી રીતે ગાળી લેવાનો છે, એટલે જે કંઈક જાડો ભાગ હશે જ્યુસમાં રેસા એ બધા બહાર આવી જશે। તો આવી રીતે આપણે 1 કિલો નારંગીનો રસ કાઢી લેવાના છે। તો મિત્રો બધા જ્યુસ આપણે જે કાઢ્યો છે 1 કિલો નારંગીનો એને ડાયરેક્ટ ઉપયોગ નથી કરવાનો, આવી રીતે ગળણીની મદદથી આપણે જ્યુસને ગાળી લેવાનો હતો, જેનાથી આ જો એનું જે છે ને પલ્પ એ અલગ રહી જાય અને જ્યુસ અલગ આવી જાય। તો આવી રીતે આપણે બધો જ્યુસ ગાળી લેવાનો છે। ચાલો હવે આપણે આગળની પ્રોસેસ તમને બતાવીએ। તો ચૂલો સળગી ગયો છે આપણો, તો આપણે નોનસ્ટિક મૂકી દઈએ। તો મિત્રો ચૂલા પર નોનસ્ટિકને મૂક્યા પછી આપણે જે રસ કાઢ્યો હતો 1 કિલો નારંગીનો એને આપણે ધીરે ધીરે ઉમેરવાનો છે। અને આને આપણે સ્લો ગેસ પર કરવાનું છે, એટલે ચૂલો પણ મેં એકદમ સ્લો રાખ્યો છે, એકદમ માઇલ્ડ ગેસ પર, મીડિયમ ગેસ પર આને આપણે ઉકાળવાનું છે। તો મિત્રો આપણે ગેસ પર મૂક્યા પછી 1 મિનિટ જેવું થાય ને એટલે 1 મિનિટ પછી આપણે એમાં 50 ગ્રામ કોર્નફ્લોર ઉમેરવાનો છે। જો તમને કોર્નફ્લોર ના ફાવતો હોય તો આરાનો લોટ પર તમે ઉમેરી શકો છો। તો આપણે અહીંયા 50 ગ્રામ કોર્નફ્લોર ઉમેરીએ છીએ, પણ એટલું યાદ રાખવાનું કે કોર્નફ્લોર ઉમેર્યા પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો શું થશે કે આ ચોંટી જશે। તો યાદ રાખવાનું છે કે કોર્નફ્લોર ઉમેર્યા પછી આપણે આ મિશ્રણને
સતત હલાવતા રહેવાનું, જેથી નીચે ગઠ્ઠા ના બાજી જાય. તો મિત્રો 1 કિલો નારંગી રસની અંદર આપણે 50 ગ્રામ કોર્નફ્લોર ઉમેરવાનો છે. અને કોર્નફ્લોર ઉમેરશો ને એટલે આ જ્યુસનો કલર બદલાઈ જશે. ઘણા લોકો આમાં ફૂડ કલર પણ નાખતા હોય છે, ઓરેન્જ, જેથી એ ઓરેન્જ કલર વધારે આવે. પણ આપણે ઘરના ખાવા માટે ઉપયોગમાં બનાવવાના છે આ સ્વીટ, એટલે આપણે કલર ઉમેરવાના નથી. પણ અહીંયા ધ્યાન એટલું જ રાખવાનું છે, આ રેસીપી બહુ સરળ છે, પણ કોર્નફ્લોર ઉમેર્યા પછી આપણે એને સતત હલાવતા જ રહેવાનું છે મિશ્રણને, આમ બરાબર, જ્યાં સુધી આ ગાઢો ઘટ ના બને. આમ જેમ કરીએ છીએ ને અત્યારે રસ દેખાય છે એવું નહીં, પણ આમ કરતાં જ્યારે એક ઘટ થવા લાગે ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. 5-7 મિનિટ પછી તમને પાછો બતાવું કે કેટલો ઘટ થયો છે. આપણે અને હલાવતા જ રહેવાનું છે, પણ 5 થી 7 મિનિટ તો લાગશે જ. તો ટોટલ 5 થી 7 મિનિટ સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. તો મિત્રો જો તમને દેખાતું હશે કે બબલ બનવા લાગ્યા છે, તો જ્યારે આવા બબલ્સ બનવા લાગે ને ત્યારે આપણે એમાં 2 નાની વાટકી ખાંડ ઉમેરવાના છે. ખાંડ ઓપ્શનલ છે, તમે ધારો તો મિશ્રી પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા ખાંડ લીધી છે. તો 2 વાટકી ખાંડ લેવાની છે અને પછી પાછું એને સતત આપણે હલાવતા જ રહેવાનું છે. તમે જોઈ શકો છો કે એક લાકડું મેં બહાર કાઢી લીધું છે, કારણ કે આપણે આને સ્લો ગેસ પર રાખવાનું છે. તો ચૂલામાં સ્લો અને ફાસ્ટ ના હોય એટલે આપણે લાકડા થોડા કાઢી લેવા પડે. તો આને ફરીથી આપણે એમ કોન્સ્ટન્ટ હલાવતા જ જવાનું છે મિત્રો. જો હજુ પણ ઘટ્ટ છે, હજુ થોડો ઘટ્ટ થશે ને પછી આપણે આને કાઢી લેવાના છે. તો ટોટલ 4 મિનિટ જેવી થઈ ગઈ છે. હજુ 2 મિનિટ જેવું થશે આને ઘટ્ટ થતાં. તો હું તમને 2 મિનિટ પછી ફરીથી મળું. તો મિત્રો જો આવો ઘટ્ટ થઈ જાય ને ત્યારે એનામાં આપણે સિંગતેલ કે ઘી ઉમેરવાનું છે. તો મેં અડધી વાટકી જેટલું અહીંયા સિંગતેલ ઉમેરું છું. આનાથી આનો ટેક્સચર એકદમ સ્મૂથ થઈ જાય અને દેખાવ એકદમ સરસ આવે આપણી મીઠાઈનો. પછી આપણે એને હલાવી લેવાનું છે આમ. તો આવી રીતે તેલ મિક્સ કરી લેવાનું. અને આવું કરવાથી આ ચોટે પણ નહીં, આપણે જ્યારે એને કાચના વાસણમાં કરીશું ને ત્યારે. તો તેલ ઉમેર્યા પછી તરત જ આપણે એને વધારે પાકવા નથી દેવાનું, તરત જ આપણે એને કાચના વાસણમાં કાઢી લેવાનું છે. તો ચલો હવે આપણે એને કાચના વાસણમાં કાઢી લઈશું. તો મિત્રો ધીરે ધીરે આવી રીતે કાચના વાસણમાં આપણે આને કાઢી લેવાનું છે. તો આપણી મીઠાઈ 90% બનીને તૈયાર છે. આવી રીતે ધીરે ધીરે આપણે કાચના વાસણમાં એને કાઢી લેવાની છે. અને આને ઠરતા કમસે કમ 2 કલાક થશે. તો 2 કલાક પછી આપણે આને જોઈશું. આપણી મીઠાઈ બનીને રેડી છે. હવે આને કેવી રીતે કાઢવાની છે એ પણ હું તમને બતાવી દઉં. જે પાત્રમાં આપણે મીઠાઈ ઠારી હોય એને પહેલાં મૂકી દેવાનું. પછી આપણે કોઈ પણ પ્લેટ આવી લઈ લેવાની અને એ પ્લેટને ઊંધી કરી દેવાની. ઊંધી કરી અને આપણા પાત્ર પર આમ મૂકી દેવાની. પછી ધીરે રહીને આ ડીશને આપણે પલટી નાખવાની. આવી રીતે પલટ્યા પછી તમે થોડું ઠપ કરશો ને તો મિત્રો આવું તમે ઉલટું કરશો ને એટલે 99%ની જાતે જ નીકળી જશે. તમારે કાંઈ કરવાની જરૂર નહીં રહે. જો પણ તમારે આને બને ત્યાં સુધી કાચના વાસણમાં કરવાનું, જેથી આસાનીથી નીકળી શકે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે આપણું મીઠાઈ. આને તમે ઓરેન્જ કેન્ડી પણ કહી શકો છો. જો હું તમને અંગૂઠો લગાવીને બતાવું, જો કેટલી સોફ્ટ છે. જુઓ કેટલું સોફ્ટ બન્યું છે. હવે આને કટ કરતાં પહેલાં છે ને આપણે એના પર કોપરાનું છીણ ભભેરવાનું છે. તો આપણે એના પર આવી રીતે કોપરાનું છીણે કરી લેવાનું છે. પછી આપણે એને હવે કટ કરીશું. તો ચપ્પુની મદદથી ધીરે ધીરે એકદમ આસાનીથી કટ થઈ જશે. આવી રીતે કટ કરવાનું. તો મિત્રો જો બધા જ
એકદમ આસાનીથી કટ થઈ ગયા છે ને, જો કશું એકબીજા જોડે ચોટે બી નહીં. તો આવી કેન્ડી તમે ઘરે બનાવશો ને તો તમારા બચ્ચાને બહારથી જેલી લાવવી નહીં પડે. આમાં કોઈ કેમિકલ નથી, ખાલી આપણે ઓરેન્જ જ્યુસ, કોર્નસ્ટાર્ચ, બસ. ઠીક છે. હવે આને આપણે વધારે શેપ આપવું હોય તો આવી રીતે કટ કરી શકીએ. આવી રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાનું. જો આવી રીતે નાના નાના પીસમાં આપણે કટ કરી લેવાનું. તમને બતાવું જો કેટલું સરસ દેખાય છે. જો એકદમ સોફ્ટ. તો મિત્રો ચાલો હવે આપણે બધા કટ કરી લઈએ, પછી આને એક બરણીમાં ભરી લઈશું. તો મિત્રો આપણી ઓરેન્જ કેન્ડી બનીને તૈયાર છે. ઉપર આપણે કોપરાનું છીણ બી એડ કરી દીધું છે. હવે આપણે એને મસ્ત કાચની બોટલમાં ભરી લેવાનું છે. તો મિત્રો આપણી ઓરેન્જ કેન્ડી બનીને તૈયાર છે. આને તમે ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ બચ્ચા માંગે ત્યારે આપી શકો છો. બહુ ટેસ્ટી લાગે છે મિત્રો આ. તો વાહ પતિદેવજી, જબરદસ્ત બનાવી છે સ્વીટ. અને સ્વીટ કહેવાય, કેન્ડી કહેવાય, શું કહી શકાય. અરે આ બચ્ચાઓને થોડું કેવું મનોરંજન માટે આવું બનાવી દેવાનું, તે બહારનું ના ખાય. અને પેલી બહારની જેલી ખાય એના કરતા ઘરનું આવું ખાય. આવી જેલી ખાય તો ચાલે. બહારનું કેમિકલ ને પ્રિઝર્વેટિવ્સ બસ પછી આપણે એને ઢક્કન બંધ કરીને ફ્રીજમાં સાચવી દેવાનું. કેટલા દિવસ સુધી સાચવી શકાય? હા, અઠવાડિયું સુધી રહે. કેમ કે આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ નાખ્યું નથી ને એટલા માટે. એટલે અઠવાડિયા સુધી રહે. પછી પાછું બનાવી લેવાનું. તો મિત્રો જોયું તમે, પતિદેવજીએ કેટલી જબરદસ્ત એવી સ્વીટ બનાવી છે ઓરેન્જથી. તો વગર પ્રિઝર્વેટિવ કે કેમિકલ વગર તમે તમારા બાળકોને આવું મસ્ત મજાનું સરસ સ્વીટ બનાવીને ખવડાવી શકો છો. તો ચાલો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા જજો. લવ યુ ઓલ. લેતી છે.